જય મે મિત્રો, આજે આપણે એક નવો દાખલો લઈએ છીએ. સમ નંબર 6. આ કોન્ટ્રાક્ટમાં પહેલી ટાઈપના દાખલા હજુ ચાલુ છે. કેસર કન્સ્ટ્રક્શનનો આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવીશું. બરાબર, તો એની ગણતરી આપણે કેવી રીતે કરીશું. તો સૌથી પહેલા આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવી દઈએ. હવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ તમને ધીરે ધીરે યાદ થઈ જવું જોઈએ કે ડેબિટ સાઈડ શું લખાય છે ને ક્રેડિટ સાઈડ શું લખાય છે. ચલો, કેસર કન્સ્ટ્રક્શન કંપની અંડર ટુ કન્સ્ટ્રક્શન ઓફ અ બિલ્ડિંગ એટ અ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઓફ 2,40,000 2,40,000 કોન્ટ્રાક્ટ લીધો છે. The date of commencement of the contract was 1st April 2011. 1/4/2011 એના કોન્ટ્રાક્ટ ચાલુ કર્યો છે. આપણને 31 માર્ચ 2012ની ઇન્ફોર્મેશન આપેલી છે, એક વર્ષની ઇન્ફોર્મેશન આપી છે. મટીરિયલ કેટલાનું ગયું તો 76,950. તો ડેબિટ સાઇડ ટુ મટીરિયલ 76,950. મટીરિયલ ફ્રોમ સ્ટોર્સ આ ડાયરેક્ટ હતું. હવે ફ્રોમ સ્ટોર્સ ટુ મટીરિયલ ફ્રોમ સ્ટોર 15,750. ટુ વેજીસ અંદરના ખાનામાં લખવાની 40,950 પ્લસ એમાં આઉટસ્ટેન્ડિંગ વેજીસ હોય આગળ જતા તો પ્લસ કરીને બહારના ખાનામાં. ટુ ડાયરેક્ટ એક્સપેન્સ કેટલા આપે? ટુ ડાયરેક્ટ એક્સપેન્સ 13,050. ટુ એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ એપ્રોક્સિમેટ આપી છે, તો ટુ એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ કેટલા રૂપિયા થશે? 4500. ટુ પ્લાન્ટ કેટલાનો મોકલ્યો? તારીખ આપી નથી, 48,300નો. સબ કોન્ટ્રાક્ટ કોસ્ટ કેટલી છે? 4500. આપણે કોઈ સબ કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય તો એની ખર્ચો કોન્ટ્રાક્ટર કોસ્ટ કેટલા રૂપિયા છે? 4500. સેલ ઓફ સ્ક્રેપ એટલે સામેની બાજુ બાય બેંક ઓર કેશ. સેલ ઓફ સ્ક્રેપ ભંગાર વેચ્યો કેટલામાં ગયો? 3,000. ચલો, ત્યારબાદ નીચે બધી એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. અક્રુઅલ્સ ઓન 31st March 2012 were wages 4,050 and direct expenses 3,150. તો ડાયરેક્ટ એક્સપેન્સીસમાં શું છે તો 3150 બાકી આપવાના અને વેજીસમાં બી આપવાના. તો વેજીસમાં પ્લસ કરી દઈએ 4,050. તો કેટલા થશે? 40,950 પ્લસ 4,050 એટલે 45,000 વેજીસના થશે. અને આઉટસ્ટેન્ડિંગ આમાં બી એડ કરવાના હતા એટલે 13,050 પ્લસ એના આઉટસ્ટેન્ડિંગ કેટલા આપેલા છે? 3150 ડાયરેક્ટ એક્સપેન્સના. તો એ બેનો સરવાળો કરીને 13,050 પ્લસ 3150 એટલે 13,050 પ્લસ 3150 એટલે 16,200. તો એના 16,200 અહીંયા જશે. બરાબર, કોઈ બી ખર્ચો આઉટસ્ટેન્ડિંગ હોય તો એમાં પ્લસ કરી દેવાનો. ચલો, ધ કોસ્ટ ઓફ વર્ક અનસર્ટિફાઈડ ઇન્ક્લુડેડ મટીરિયલ 4,800, વેજીસ 2,400 એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સ 1,500. બરાબર, તો આ છે વર્ક અનસર્ટિફાઈડ. બરાબર, તો વર્ક અનસર્ટિફાઈડનું ટોટલ તમને કેટલું આપ્યું? તો 4,800 વત્તા 2,400 વત્તા 1,500 એટલે ટોટલ થયું 8700. તો વર્ક અનસર્ટિફાઈડ અહીંયા લખતા તો બાય WIP એકાઉન્ટ. શેનું આપ્યું છે? વર્ક અનસર્ટિફાઈડ. તેનું ટોટલ આપ્યું છે 8,700. ક્લિયર? પ્લાન્ટ ઓફ ₹7,500 એન્ડ મટીરિયલ ઓફ ₹3,000 વર ડિસ્ટ્રોયડ બાય ફાયર. આગથી બળી ગયો તો બાય લોસ, તો બાય PNL અકાઉન્ટ. કેટલાનો પ્લાન્ટ જતો રહ્યો? 7500. અને પેલા મટીરિયલ કેટલાનું? 3,000. તો બાય PNL પ્લાન્ટ ડિસ્ટ્રોયડ બાય ફાયર. ₹7500 અને મટીરિયલ
destroyed by fire કેટલું છે 3000. ક્લિયર? તો પ્લાન્ટ ડિસ્ટ્રોયડ બાય ફાયર અને પ્લાન્ટ મટીરિયલ આટલા રૂપિયાનું નુકસાન થઈ ગયું. પ્લાન્ટ કોસ્ટિંગ 10,500 સોલ્ડ ફોર ₹9,000. 10,500 નો પ્લાન્ટ 9,000 વેચી દીધો. જો અહીંયા ડેપ્રિસિએશનનો રેટ આપેલો નથી પ્લાન્ટનો, એટલે આપણે સીધી વસ્તુ લખી નાખવાની. ક્લિયર? તો બાય બેંક અને કેશ એમાં સેલ ઓફ પ્લાન્ટ કેટલામાં પ્લાન્ટ વેચ્યો આપણે? તો 10,500 નો પ્લાન્ટ 9,000 વેચ્યો. તો 9,000 આયા અને નુકસાન કેટલું થયું? લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ. લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ કેટલું થયો લોસ? 1,500. ક્લિયર? એવી જ રીતે મટીરિયલ કોસ્ટિંગ 4,500 નું 6,000 વેચી દીધું. 4500 નું મટીરિયલ વેચ્યું, તો સેલ ઓફ મટીરિયલ કોસ્ટિંગ 4,500 6,000 વેચ્યું, તો 6,000 રૂપિયા આયા, એટલે 1,500 નો પ્રોફિટ થયો. તો સામેની બાજુ લખવાનું ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ ઓન સેલ ઓફ મટીરિયલ કેટલાનો ફાયદો થયો? 1,500 નો. ક્લિયર? ત્યારબાદ ડેપ્રિસિએશન ટીલ ધીસ 3,300. તો જો પ્લાન્ટ આપણી પાસે કેટલાનો હતો? તો અહીંયા પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ આવશે. તો પ્લાન્ટ આપણી પાસે કેટલાનો હતો? તો પ્લાન્ટ આપણી પાસે આવ્યો તો 48,300 નો. એમાંથી માઇનસ આગમાં જતો કેટલાનો રહ્યો? 7500 નો, માઇનસ 10,500 નો આપણે વેચી દીધો. તો ટોટલ કેટલાના ગયા? તો 48,300 માઇનસ 7,500 માઇનસ 10,500. 48,300 માઇનસ આગમાં જતો રહ્યો 7500, એટલે 40,800 માઇનસ સોલ્ડ કેટલાનો છે? 10,500 નો, એટલે 30,300 વધ્યો. માઇનસ ડેપ્રિસિએશન લેસ ડેપ્રિસિએશન કેટલાનો ઘસારો છે એના ઉપર? 3,300 નો. તો પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ કેટલું આવશે? 27,000. કેટલું આવશે? 27,000. ફરીથી મિત્રો, ઓપનિંગ પ્લાન કેટલાનો હતો? 48,300. એમાંથી આગથી બળી ગયો 7500 નો, વેચી દીધો 10,500. એટલે હવે આપણી પાસે હતો પ્લાન્ટ કેટલો? 33,300 નો. એના ઉપર ઘસારો અંદર કેટલો આપ્યો? 3,300. એટલે પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ કેટલું આવ્યું? 27,000. ક્લિયર? ચલો ત્યારબાદ મટીરિયલ એટ સાઇટ 7500. મટીરિયલ સાઇટ પર કેટલાનું પડ્યું છે? 7500 નું. ચલો કેશ રિસીવ ફ્રોમ ધ કોન્ટ્રાક્ટી 1,44,000 being 80% of work certified. તમારું જે વર્ક સર્ટિફાઈડ છે એના 80% તમને કોન્ટ્રાક્ટની પાસેથી કેશ મળી જાય. હવે જો અહીંયા અત્યાર સુધી 2/3 આવતું હતું, પણ અહીંયા લખ્યું છે ને, લખીને આપ્યું છે કે 3/4, તો આપણે 3/4 ટ્રાન્સફર કરીશું. કેટલા ટ્રાન્સફર કરીશું? 3/4. બરાબર? તો અહીંયા આગળ વર્ક અનસર્ટિફાઈડ છે અને વર્ક સર્ટિફાઈડ. તો સર્ટિફાઈડ વર્ક આપણે લખવું પડશે. તો કેશ રિસીવ ફ્રોમ કોન્ટ્રાક્ટી ₹1,44,000. તો કેશ રિસીવ આપી દીધી છે, તેના ઉપરથી વર્ક સર્ટિફાઈડ આપણને મળી જશે. તો ચલો કેશ રિસીવ્ડ અને વર્ક સર્ટિફાઈડ શું લખ્યું છે? કેશ રિસીવ ફ્રોમ કોન્ટ્રાક્ટી 1,44,000 being 80% of work certified. તો વર્ક સર્ટિફાઈડ 100 હોય તો કેશ રિસીવ કેટલું હોય? 80. તો 1,44,000 છે, તો વર્ક સર્ટિફાઈડ કેટલું હશે? તો 1,44,000 ડિવાઈડ બાય 80 ઇન્ટુ 100 એટલે થશે 1,80,000. તો સર્ટિફાઈડ વર્ક થયું 1,80,000. તો સર્ટિફાઈડમાં લખાશે 1,80,000. હવે અહીંયા લખતા હતા આપણે પ્રોફિટ ટુ પ્રોફિટ ટ્રાન્સફર ટુ PNL. એમાં જે પ્રોફિટ આવતો હતો ઇન્ટુ 3/4 કરવું પડશે 2/3 ની જગ્યાએ, અને ઇન્ટુ 80% સર્ટિફાઈડ વર્ક છે, તો 80 કેશ રિસીવ છે, તો કેશ રિસીવ 80 ડિવાઈડ બાય સર્ટિફાઈડ વર્ક 100, એમ કરીને જે આવે અને આ બેનો જે પ્રોફિટ આવે એ અહીંયા લખાશે. ચલો પ્રોફિટ શોધી. હવે બધી વસ્તુ પતી ગઈ, કોઈ બાકી રહેતી નથી. ચલો અહીંયા આગળ આનું ટોટલ કરીને બહારના ખાના મૂકી દઈએ. 8,700 પ્લસ 1,80,000 પ્લસ 27,000 પ્લસ 7500, એટલે 2,23,200. 2,23,200 માઇનસ પ્લસ 1,500 પ્લસ 3,000 પ્લસ 7500 પ્લસ 6,000 પ્લસ 9,000 પ્લસ 3,000, એટલે 2,53,200.
માઇનસ 76,950 માઇનસ 15,750 માઇનસ 45,000 માઇનસ 16,200 માઇનસ 4500 માઇનસ 48,300 માઇનસ 4500 માઇનસ 1500 એટલે 40,500 એ આપણો પ્રોફિટ આવે. આ 40,500માંથી 3/4 ઇન્ટુ 80/100 એ ટ્રાન્સફર ટુ પીએનએલ થશે ઇન્ટુ 3/4 ઇન્ટુ 80/100. તો આ 24,300. તો 24,300 અને એમાંથી માઇનસ કરી દઈએ તો એ ડબ્લ્યુઆઈપીમાં. તો 40,500 માઇનસ 24,300 માઇનસ 40,500 એટલે 16,200. તો 16,200 આ રીતે ટ્રાન્સફર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો જો ફ્રેન્ડ્સ આ રીતના બી सम्स પૂછાય તો તમને આવડવા જોઈએ. ક્લિયર? આમાં બીજા કોઈ એવા ટાઈપ નથી. આ સાદા સિમ્પલ દાખલા છે જેની આપણે ગણતરી આપણે કરતા હતા કે 2/3 3/4 જે બી હોય પ્રોફિટ જે બી પ્રકારે ટ્રાન્સફર કરવાનું હોય પીએનએલમાં એ પ્રમાણે આપણે ટ્રાન્સફર કરીશું. તો આ બધા सम्स જોઈ લેજો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર? અને આના જેવા सम्स હોમવર્કમાં હું આપું છું હમણાં એ તમારે કરવાના છે. આના ઉપરથી આ બે सम्स ગણી નાખજો મિત્રો. એક 21 નંબર છે સાઈનાથ કન્સ્ટ્રક્શન અને એક લેટેસ્ટ વન છે સોનલ કન્સ્ટ્રક્શન. આ બંને सम्स તમારે ગણી લેવાના. ક્લિયર? ઓકે. જય અંબે મિત્રો.